નમસ્કાર, સીએનબીસી બજારની ખાસ રજૂઆત કોમોડિટી રિપોર્ટમાં આપનું સ્વાગત છે અને હું છું જર્નાલ કંડી. તો આ સપ્તાહે ફેડના નિર્ણયની મોટી અસર નોન એગ્રી કોમોડિટી ઉપર જોવા મળી, જ્યાં સોના ચાંદીમાં ઉપલા સ્તરેથી મોટો ઘટાડો જોવા મળ્યો. ફેડના નિર્ણયથી ડોલર ઇન્ડેક્સ નવા ઉચ્ચતમ સ્તરે પહોંચ્યો હોવાથી તેની વિપરીત અસર રૂપિયા ઉપર પણ જોવા મળી અને ડોલર સામે રૂપિયામાં રેકોર્ડ નીચલા સ્તરે કારોબાર નોંધાયો હતો. સાથે ચાઇના તરફથી પણ નબળા આર્થિક આંકડાઓને કારણે બેઝ મેટલ્સમાં પણ નાની રેન્જમાં કારોબાર થઈ રહ્યો છે. નવું વર્ષ પૂરું થવાના થોડા જ દિવસો એટલે આપણું ચાલુ વર્ષ પૂરું થવાને થોડા જ દિવસો બાકી છે, નવું વર્ષ શરૂ થવાને થોડા જ દિવસો બાકી છે. તેવામાં આવતા સપ્તાહ માટે ખાસ કરીને કઈ નોન એગ્રી કોમોડિટી પર ફોકસ કરવું તેની આજે આપણે ખાસ નિષ્ણાતો સાથે ચર્ચા કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે એમિરેટ્સ એનબીડીના ધર્મેશ ભાટિયા. ધર્મેશજી, આપનું સ્વાગત છે સીએનબીસી બજાર પર. અને ધર્મેશજી, જે રીતે આપણે વાત કરી કે આ સપ્તાહની અંદર નોન એગ્રી કોમોડિટીમાં ખાસી એવી આપણને એક કહી શકીએ દબાણ તરફના કારોબાર જ મોટે ભાગે દેખાયા છે, કારણ કે મોટી ઇવેન્ટ જેના ઉપર આપણી નજર હતી એ ફેડના આઉટકમ હતા. આપણી ચર્ચાની શરૂઆત પણ આપણે ત્યાંથી જ કરીએ કે જે રીતે આપણે કહી શકીએ છીએ કે અનુમાનિત હતું કે 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો આવશે, એ રીતનો જ ઘટાડો આવ્યો. પણ જે કોમેન્ટ્રી હતી, જે આગળના ગાઈડન્સ હતા, આગળના રેટ કટ કઈ રીતે રહેશે, એનાથી માર્કેટ ચોંકી ગયું છે. જ્યાં આપણે 4 રેટ કટની કે 3 રેટ કટની આશા રાખી રહ્યા હતા, સીધા આવનારા વર્ષમાં 2 રેટ કટની વાત કહેવામાં આવી. તમે કઈ રીતે આ પોલિસીને એનાલાઇઝ કરી રહ્યા છો, કઈ રીતે જોઈ રહ્યા છો? અને ખાસ કરીને આનાથી જે ડોલર ઇન્ડેક્સ ઉછળ્યો છે, ભારતીય રૂપિયો પાછલા થોડા સમયથી આપણે ખાસો એવો નબળો પડતા જોઈ રહ્યા છે, તો કઈ રીતે તમે જોઈ રહ્યા છો? ગુડ મોર્નિંગ જર્ના. જો સૌથી પહેલા આપણે વાત કરીએ તો આ જે રેટ કટની જે વોલેટિલિટી તમે જોયું છે કે એન્ટિસિપેશનમાં 4 થી 2, 2 થી 1, આ બધી વોલેટિલિટી આપણે લાસ્ટ ક્વાર્ટરમાં પણ ડિસ્કસ કરી હતી ને આપણે એ જ વાત હતી કે મને આગળ ચાલતા સૌથી વધારે સ્ટ્રોંગ ડોલર લાગશે ને એ જ થયું. ડોલર યર એન્ડ પાસે આવીને બહુ સ્ટ્રોંગ થઈ ગયું છે. હવે શું થશે કે નેક્સ્ટ યરમાં ટ્રમ્પની પોલિસી શું થવાની છે એના ઉપર ઘણી બધી ફેરબદલ, ઘણા બધા ચેલેન્જીસ, બૂમ થશે યુએસ ઇકોનોમી કે નહીં થશે, એ બધી જે જુગલબંધી છે એના ઉપર વોલેટિલિટી વધી ગઈ છે. અને એ જ તમે જોશો કે જો ટ્રમ્પ ડેફિનેટલી ચાહશે કે વોર ન થાય ને એની કન્ટ્રી સ્ટ્રોંગ થાય, તો તમે એ જ એન્ટિસિપેશન કરીને તમે જોશો ડોલર જે 101 હતી એ 107, 108 પર પહોંચી ગઈ. આપણી ઘણી 6 મહિનાથી વાત થઈ રહી હતી કે રૂપિયો નબળો થશે ને એ જ થયું. હું એન્ટિસિપેટ કર્યો હતો કે રૂપિયામાં બહુ મોટી ડેપ્રિસિએશન આવશે યર એન્ડ સુધી ને એ જ થયું કે માર્કેટ 85 ઉપર પહોંચી ગયું છે. ઇનફેક્ટ અગર તમે આખા બાસ્કેટ પર જોશો, કરન્સી બાસ્કેટ પર બધા કરન્સીમાં, એના સામે ઇન્ડિયન કરન્સી એટલી ડેપ્રિશિએટ નથી થઈ જેટલી બાકી બધી કરન્સી ડેપ્રિશિએટ થઈ છે. તમે અગર યુરોની હાલત જોશો, જ્યાં 120 પર ચાલી રહી હતી, આજે 105 પર આવી ગયું છે. તો એમાં તમે જોશો તો 20-25% ડેપ્રિસિએશન આવી ચૂકી છે કમ્પેરેટિવલી આપણી કરન્સી. સિંગાપુર કરન્સી, તમે એશિયન કરન્સી, તમે પાકિસ્તાન, શ્રીલંકા, નેપાળ, બાકી બધી કરન્સી જોશો, એમાં એવી સારી પિટાઈ થઈ છે, એની સામે ઇન્ડિયા હજી સુધી નથી થયું. તો હું એ જ એક્સપેક્ટ કરું છું કે ઇન્ડિયામાં ફેરબદલ થશે. ઇન્ડિયન ઇકોનોમી બહુ સ્ટ્રોંગ છે, નો ડાઉટ, બટ અગર ઇન્ડિયાને ઇમ્પોર્ટ એક્સપોર્ટ પર લગામ રાખવું પડશે તો રૂપિયાને એ લોકોને નબળો કરવો જ પડશે. તો હું એન્ટિસિપેટ કરું છું કે નેક્સ્ટ ક્વાર્ટર યા નેક્સ્ટ દિવાળી સુધી તમે 89, 90 ના પણ લેવલ્સ જોઈ શકશો અગર ટ્રમ્પ સ્ટ્રોંગ થઈ ગયું, પોલિસી સ્ટ્રોંગ આવી ગઈ તો આના વજહથી કમોડિટી માર્કેટમાં નો ડાઉટ વીકનેસ જોવા મળશે. કેમ કે જ્યારે ડોલર સ્ટ્રોંગ થાય તો કમોડિટી માર્કેટમાં તમે એક વીકનેસ જોવો છો, ને એ જ થયું માર્કેટમાં. તમે ગોલ્ડ, સિલ્વર, કોપર બધી કમોડિટીમાં એક સારી એવી એક શાર્પ કરેક્શન જોવા મળ્યું છે. મારા હિસાબથી નેક્સ્ટ યર બહુ વોલેટાઇલ રહેશે, ઇક્વિટી માર્કેટ પણ, કમોડિટી માર્કેટ પણ. બટ ઓવરઓલ મને લાગે છે કે એઝ અ યુએસ ઇકોનોમી, એઝ અ ડોલર માર્કેટ બહુ જ સ્ટ્રોંગ રહેશે. ઓકે, તો અહીંયા આગળથી આપણે ફેડના આઉટકમ્સની વાત કરી, કરન્સીની ચાલની પણ વાત કરી. તો જે ભારતીય કરન્સી છે યુએસડી INRની આપણે વાત કરીએ તો એ ડેપ્રિશિએશન તરફ જ આગળ વધી શકે છે અને આવનારા એકાદ વર્ષનો થોડો લાંબો વ્યૂ આપણે લઈએ તો 89, 90 સુધી આપણને યુએસડી INR પહોંચતો દેખાઈ શકે છે. હવે ચર્ચામાં આપણી સાથે એક્સિસ સિક્યોરિટીઝના દેવે કકલાણી પણ જોડાઈ રહ્યા છે. દેવે, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને આપ કરન્સીને કઈ રીતે જોઈ રહ્યા છો? જે એ રીતના આપણે ડોલર ઇન્ડેક્સને ફેડના આઉટકમ બાદ ફરી પાછો એક મોટો ઉછાળો આવતા જોયો છે. આપને પણ શું લાગે છે કે કરન્સી યુએસડી INRની જો આપણે વાત કરીએ તો એ ડેપ્રિશિએશન જ બતાવી શકે છે? ગુડ મોર્નિંગ.
મારો પણ વ્યૂ સિમિલર જ રહેશે. જે રીતના ડિસ્કશન કર્યું કે બાકી જે વર્લ્ડ કરન્સી જે છે એઝ કમ્પેર ટુ ઇન્ડિયન રૂપીમાં તો એ વધારે ડેપ્રિશિએટ થઈ છે. અને એઝ ઓફ નાવ એક્સપેક્ટેશન છે કે ટ્રમ્પ જે ટેક ઓવર કરશે તો પોલિસીઝ જે છે કાફી સ્ટ્રોંગ રહેશે. મતલબ બાકી જે બધી ઇમર્જિંગ માર્કેટ છે સ્પેશિયલી એને કરન્સીને એફેક્ટ કરી શકે છે. પ્રો અમેરિકન પોલિસીઝ એની રહેવાની છે. તો એક્સપેક્ટેશન છે કે યુએસ ડોલર જે છે હજી પણ જઈને સ્ટ્રોંગ થઈ શકે છે. કાફી ટાઈમ પછી આવું જોયું કે આપણને યર એન્ડમાં ઓલમોસ્ટ 106-107 ડોલરની ઉપર ક્લોઝિંગ જોવા મળી શકે છે. પોસિબિલિટી છે ઓલમોસ્ટ હમણાં 7 થી 8 દિવસ બાકી છે યર એન્ડ માટે. અગર આ એક ટેકનિકલી પણ આપણને એક બ્રેકઆઉટ જોવા મળશે. ઓલમોસ્ટ 2 યરની હાઈની ઉપર ચાલી રહી છે એઝ ઓફ નાઉ ડોલર ઇન્ડેક્સ. ને $85નું જે લેવલ હતું ઘણા ટાઈમથી એ પણ બ્રીચ થઈને એની ઉપર સસ્ટેન કરે છે. તો મારા પણ એક્સપેક્ટેશન છે કે નેક્સ્ટ યર એન્ડ સુધી આપણને $87-88 દેખાઈ શકે છે યુએસડી આઈએનઆર. ઓકે, તો યુએસડી આઈએનઆરમાં 87-88 સુધીના અહીંયા આગળથી લેવલ દેવ્ય પણ જોઈ રહ્યા છે. તો રૂપિયાનું ડેપ્રિશિએશન તો અહીંયા આગળથી આપણને આગળ દેખાઈ રહ્યું છે. પણ વાત આપણે જો સોનાની કરી લઈએ તો સોનામાં પણ એક ખાસો ઘટાડો આપણે ફેડના આઉટકમ પછી આવતા જોયો છે. ને આ એક સપ્તાહની આપણે વાત કરીએ તો સોનું લગભગ 2.7% જેટલી દબાણ સાથે નરમાશ સાથેનો કારોબાર દર્શાવ્યો છે. ધર્મેશજી, સોનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? હવે આપણે એક તો આ જે રેટ કટ આવ્યો છે એની સાથેના જે આગળના ગાઈડન્સની આપણે વાત કરી કે આવનારા વર્ષમાં પણ 2% બે વખત જ રેટ કટ થવાની વાત જેરોમ પોવેલ સાહેબે અહીં આગળથી કરી છે. કેટલી અસર સોના ઉપર એની થશે? અને સાથે સાથે આપણે જે રીતે જોઈ રહ્યા છે કે ડોલર ઇન્ડેક્સમાં ખાસી મજબૂતી, બોન્ડ ડીલ્સ વધી રહી છે, તો સોનાની ચાલ આપને કઈ રીતની લાગી રહી છે? જો આપણે સોનાની વાત કરીએ તો સોનામાં જે સડન ફોલ તમારે 8 અઠવાડિયામાં જોવા મળ્યું હતું એ ન્યૂઝ ફેક્ટરી નતું. ને તમે એન્ટિસિપેટ કરો કે જે વોર પ્રીમિયમ છે એ મારા હિસાબથી $20-30 પ્રીમિયમ હશે એના ઉપર, એનાથી વધારે નહીં હશે, કેમ કે વોર બહુ ઈઝ થઈ ગયું છે. બસ જે ફેડ રેટ હતું, જ્યારે પણ રેટ ઓછું થશે તો કમોડિટી માર્કેટ સ્પેશિયલી ઓન ગોલ્ડ એન્ડ સિલ્વરમાં તમારે તેજી જોવા મળશે. બટ આ વિપરીત એટલે થયું કેમ કે જે રેટ કટ એન્ટિસિપેશનમાં હતું કે 4 રેટ કટ 5 રેટ કટ થશે, માર્કેટમાં 2% સુધીનું લેવલ આવી જશે, એ નથી થયું. એના વજહથી માર્કેટમાં તમારે શાર્પ સેલ ઓફ મળી રહ્યો છે. ઇવન તમે જોશો ઇક્વિટી માર્કેટમાં 250-300 પોઈન્ટનો ફોલ S&Pમાં આવી ગયું છે. તો આ બધું કરેક્શન રીએડજસ્ટમેન્ટ તમે કહો છો એના માટે થયું છે. બટ અહીંયાથી ફરીથી મને લાગે છે કે ગોલ્ડ ડાઉનસાઇડ રિસ્ક લિમિટેડ છે, કેમ કે ઇન્ફ્લેશન છે, સ્ટેબિલિટી છે, ને પ્લસ અગર રૂપિયો નબળો થશે તો ડોમેસ્ટિક માર્કેટમાં તમારે એટલો ફોલ જોવા નહીં મળશે. મને લાગે છે કે ઓન એન એવરેજ હજી પણ માર્કેટ ફોર્મ જ છે. હું બુલિશ છું. અહીંયાથી એટલીસ્ટ ફરીથી $100-150ની તેજી તમારે લાંબા કાળે એટલે 1 થી 2 ક્વાર્ટરમાં જોવા મળશે. હમણાં લાસ્ટ વીક ઓફ ડિસેમ્બર છે તો વોલેટિલિટી બહુ ઓછું થઈ હશે. બટ તમે એન્ટિસિપેટ કરો કે ફરીથી બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોવા મળશે, સ્પેશિયલી ઓન ગોલ્ડ સાઇડ. કેમ કે રેટ કટ નું મતલબ છે કે ઇન્ટરેસ્ટ રેટ ઓછું થશે તો ક્યાં ને ક્યાં માર્કેટમાં રીઇન્વેસ્ટમેન્ટમાં પોલિસી, એટલે તમે પ્રોપર્ટી લેશો, ઇક્વિટીઝ લેશો, બોન્ડ લેશો, ક્યાં ને ક્યાં તમે નિવેશ કરશો. તો ગોલ્ડ પણ એક વિકલ્પ છે. 2023-2024 સારું રહ્યું ગોલ્ડ માટે, ને મારા હિસાબથી 2025 પણ સારું જ રહેશે. બટ એન્ટિસિપેટ કરો કે 7-8%નું રિટર્ન ઓન એન એવરેજ યરલીમાં તમે આમાં એક્સપેક્ટ કરી શકો છો. ઓકે, તો આપણે જે રીતે અહીં આગળથી વાત કરી રહ્યા છે કે આ વર્ષ તો સોના માટે સારું રહ્યું છે, આવનારું વર્ષ પણ સારું રહેશે, પણ એક 7%-8%ના રિટર્નની આપણે એક 2025ની જો વાત કરીએ તો અહીં આગળથી સોના પાસેથી અપેક્ષા રાખવી જોઈએ. આ વર્ષ જેવા રિટર્નની અપેક્ષા અહીં આગળથી આવતાના વર્ષની અંદર રાખવી એ કદાચ યોગ્ય નહીં ગણાય. દેવે, તમારો સોના ઉપર આઉટલુક કઈ રીતનો બની રહ્યો છે? સોના ઉપર હવે કયા ફેક્ટર્સની વધારે ઇમ્પેક્ટ રહેશે અને કઈ રીતના લેવલ્સ બનતા તમે આગળ જોઈ રહ્યા છો? સોનાની અગર વાત કરું તો જે લાસ્ટ 3 વર્ષની રિટર્ન જે જોવા છે આપણને ડબલ ડિજિટમાં જોવા મળ્યા છે. 22માં ઓલમોસ્ટ 14-15% હતા, ડોમેસ્ટિક માર્કેટમાં 23માં પણ સિમિલર હતા. આ વર્ષ ઓલમોસ્ટ 20%ની આસપાસ છે. તો એક બહુ સારી રિટર્ન આપણને જોવા મળ્યું ઘણા ટાઈમ પછી સોનાની અંદર. તો એક્સપેક્ટેશન છે કે 2025 જે છે થોડું વોલેટાઇલ રહેશે. સિમિલર કાઇન્ડ ઓફ રિટર્ન આપણને જોવા નહીં મળશે, એમ કે જે ટ્રમ્પની જે પોલિસીસ જે આવવાની છે તો એ સોના માટે મે બી થોડુંક ડિસઅપોઇન્ટ થઈ શકે છે. એમ કે ડોલર ઇન્ડેક્સ સ્ટ્રોંગ થશે, જે રીતના ડિસ્કશન મેં કર્યું હતું. તો એક્સપેક્ટેશન છે કે એનું આપણને નેગેટિવ ઇમ્પેક્ટ સોનામાં પણ જોવા મળી શકે છે. ને જે રીતના FOMC પણ જે સ્ટેટમેન્ટ જે આપ્યો છે, એમ કે જે એક્સપેક્ટેશન હતા પહેલા મલ્ટિપલ રેટ કટના,
ને હવે એ લોકો બે રેટ કટ કરી છે ઓલમોસ્ટ 50 બેસિસ પોઈન્ટના. તે પણ એક નેગેટિવ સાઇન, જેનાથી આપણે જોયું કે એક સારું કરેક્શન જોવા મળ્યું સોનાની અંદર. પણ બીજા સાઈડ તરફથી અગર હું પોઝિટિવ સાઈડની વાત કરું તો સેન્ટ્રલ બેંક બાઇંગ જે છે એ એક્સપેક્ટેશન છે કે કન્ટિન્યુ રહી શકે છે. જીઓપોલિટિકલ ટેન્શન જે છે માર્કેટમાં એ સોનાને નીચેના લેવલ પર સપોર્ટ કરી શકે છે. અને સાથે સાથે જે ડોમેસ્ટિક ડિમાન્ડ જે છે ઇન્ડિયાની અંદર ને ચાઇનામાં પણ એક્સપેક્ટેશન કે આ બે કન્ટ્રીઝ જ્યાં સ્ટ્રોંગ જે છે ફિઝિકલ ડિમાન્ડ સોનાની, તો નીચેના લેવલ પર મને સપોર્ટ મળી શકે છે. પણ એક્સપેક્ટેશન છે કે આ વર્ષે મને 8 થી 10% રિટર્ન દેખાય છે 25માં. વધારે મોટું રિટર્ન જોવા નહીં મળશે, પર કોઈ પણ અગર કરેક્શન આવે છે સોનામાં તો બાય ડિપ્સનો મારો વ્યૂ રહેશે. ઓકે, તો સોનામાં 52 ડિપ્સની અત્યારે અહીં આગળથી એક સ્ટ્રેટેજી જે છે એ રાખીને ચાલવાની રહેશે. પણ ઓવરઓલ જે આપણે સોનાની આગળથી વાત કરી છે કે ડબલ ડિજિટના રિટર્નની હવે આપણે આવનારા વર્ષ પાસેથી આશા સોના પાસેથી ન રાખવી જોઈએ. ચાંદીની પણ વાત કરી લઈએ ધર્મેશજી. ચાંદીમાં પણ આ સપ્તાહમાં ખાસો ઘટાડો આવ્યો, લગભગ 5% જેવો ઘટાડો જે છે ચાંદીની અંદર અહીંયા આ સપ્તાહમાં આવતો દેખાયો છે. તો ચાંદીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને ચાંદી માટે હવે આગળ કેવા મૂવ્સ આવી શકે, કયા લેવલ તમે બનતા જોઈ રહ્યા છો ચાંદીમાં? જો આપણે ચાંદીની વાત કરીએ તો ઇનફેક્ટ આપણે લાસ્ટ 1 મહિનાથી વાત કરી હતી કે મને લાગી રહે છે માર્કેટમાં પ્રેશર જોવા મળશે, ને એ જ થયું. માર્કેટ $33-34 ઉપર ટકી નહોતું રહ્યું. ઇનફેક્ટ ઘણા બધા મોટા બ્રોકિંગ ફર્મ યા બેંકે કીધું હતું કે $40 થશે, બટ આપણી વિપરીત કોલ હતી, કેમ કે ચાંદી એઝ અ ફિઝિકલ કમોડિટી એને સ્ટોર કરવાનું જે પ્રાઇસ ઓફ સ્ટોરિંગ એ બહુ વધારે છે. હવે મને અગર સ્ટોર કરવું હોય તો હું ગોલ્ડને સ્ટોર કરું, કેમ કે ગોલ્ડ એઝ અ સેફ હેવન આપણે સ્ટોર કરી શકીએ. બટ આનું જે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ છે એટલું વધ્યું નથી, પ્લસ ચાઇનાથી સપોર્ટ નથી મળ્યો, ને એ જ તમે જોઈ શકશો કે ગોલ્ડ સિલ્વર રેશિયોમાં તમે એબ્લોંગિંગ રેશિયો થઈ ગયું હતું અને માર્કેટ બહુ વધી ગઈ હતી, ગોલ્ડ વધવા લાગી ગયું હતું, ચાંદી ત્યાં ને ત્યાં જ હતી. ઇનફેક્ટ તમે જોશો કે ગોલ્ડ લાઈફ ટાઈમ હાઈ પર વહી ગયું, ને ચાંદી અગર તમે જોશો ડોમેસ્ટિકમાં લાઈફ ટાઈમ હાઈ હતી, બટ ઇન્ટરનેશનલ માર્કેટમાં $30-35 ફરે છે. હમણાં એને આ અઠવાડિયે બહુ મેજર સપોર્ટ બ્રેક કર્યું છે, જે છે $30 સપોર્ટ. ડોમેસ્ટિક માર્કેટમાં 90,000 સપોર્ટ બ્રેક કરી ચુક્યો છે. હવે અહીંયાથી આ વર્ષના અંતરાલ સુધી તમે જોશો, જ્યાં સુધી આ $30 ઉપર ટકશે નહીં ત્યાં સુધી મને લાગતું નથી કે માર્કેટમાં લાંબી તેજી આવશે. નો ડાઉટ વોલેટિલિટી 1,000-2,000 રૂપિયાની રહેશે, કેમ કે ઓલમોસ્ટ ₹1,00,000 કમોડિટી છે, એમાં 2-5% વોલેટિલિટી ક્યાંય નથી. બટ ઇન્ટ્રાડે પ્રોસ્પેક્ટિવથી મેં પોઝિશનલી મને લાગે છે કે અહીંયાથી હજી પણ પ્રેશર રહેશે. તમે જોશો બેઝ મેટલમાં પણ સારું એવું પ્રેશર આવ્યું છે. કોપર 840 થી ઓલમોસ્ટ 800 આવી ગયું છે. ચાઇનાથી સપોર્ટ નથી મળી રહ્યું, ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ નથી મળી રહી, ઇન્ફ્લેશન હાઈ છે, ડોલર વધે છે, તો કમોડિટી માર્કેટ એઝ સચ આમાં એક પ્રેશરમાં રહેશે. એક યુ ટર્ન જોવાની શક્યતા બહુ ઓછી છે કરન્ટલી. તો હું રેકમેન્ડ કરીશ સ્પેક્યુલેટર્સ અહીંયા મંદી કરીને ચાલી શકે છે. 90,000નો સ્ટોપ લોસ મેન્ટેન કરીને તમારા બુકમાં તમે મંદી કરી શકો છો. ડાઉન સાઇડ $27-26 લેવલ્સ તમે ફરીથી જોઈ શકશો. એ એક સારું લેવલ હશે એક્યુમ્યુલેટ કરવાનું. બટ હમણાં આ લેવલ પર હું રેકમેન્ડ નહીં કરીશ તમારે ચાંદીમાં હાથ નાખવા માટે, કેમ કે ચાંદીમાં હજી પણ સડન ફોલ એન્ટિસિપેશન છે, કેમ કે હમણાં એ બ્રેક કર્યું છે. ને અગર આ વીકલી ને મંથલી ક્લોઝ આપ્યું $30 નીચે તો ઘણા બેર આવી જશે ને માર્કેટને $25 સુધી પણ લઈ જવાની શક્યતા કરી શકે છે. તો બાઇંગ ઓપોર્ચ્યુનિટી નથી. સ્પેક્યુલેટર્સ અહીંયા મંદી કરી શકે છે. તમે એન્ટિસિપેટ કરો તો કે અહીંથી 3,000-4,000નો ફોલ તમારે કરંટ લેવલથી પણ જોવા મળશે. ઉછાલે વેચવાની કોલ હશે મારી. તો દિવ્ય, મેટલ્સમાં પણ આ સપ્તાહની અંદર ખાસું દબાણ બનતું દેખાયું છે. એ એલ્યુમિનિયમની અંદર હોય કે ઝિંકની અંદર હોય, કોપર હોય, આપણે મલ્ટી મંથ લોસ પણ જોયા છે અહીં આગળથી બનતા. અને કઈ રીતે તમે મેટલ્સ અહીં આગળથી જોઈ રહ્યા છો? કારણ કે ડોલર ઇન્ડેક્સ ખાસો એવો સ્ટ્રોંગ થયો છે. ચીન તરફથી પણ જેવા આંકડા આવવા જોઈએ, જેવો સપોર્ટ મળવો જોઈએ, એવો નથી મળતો દેખાઈ રહ્યો. કઈ રીતે મેટલ્સમાં અહીં આગળથી આપની સલાહ રહેશે? ની વાત કરું ઓવરઓલ તો હમણાં આપણને એક રિસન્ટ એક રેલી જોવા મળી હતી. આ મંથના સ્ટાર્ટિંગમાં પણ પ્રાઇઝેસ જે છે સસ્ટેન થયા નહીં. મેજોરિટી મેન ઓફ ધ રીઝન છે કે ડોલર ઇન્ડેક્સની જે સ્ટ્રેન્થનિંગ થયું છે તો એનાથી આપણને એક નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળ્યું છે ઇન્ડસ્ટ્રીયલ મેટલ પર. ને સાથે સાથે ચાઇનાએ જે છે બધા સ્ટિમ્યુલસ અનાઉન્સ કર્યા છે, પણ એ જે ગ્રોથને જે બૂસ્ટ નથી કરી શકતું. ડેટા જે છે એટલા એન્કરેજિંગ નથી આવતા. તો જ્યાં સુધી ચાઇનાની જે સિચ્યુએશન ઇમ્પ્રુવ નહીં થાય, ત્યાંના અગર ઇકોનોમિક ડેટા છે આવશે, તો ત્યાં સુધી મારું એક્સપેક્ટેશન એમ રહેશે કે બેઝ મેટલ છે થોડુંક સેલિંગ પ્રેશરમાં જ રહેશે. નેક્સ્ટ યરમાં પણ એક્સપેક્ટેશન છે કે જે ટ્રમ્પ ટેરિફને બધા અનાઉન્સ કરશે ચાઇના પર, તો પ્રાઇઝીસમાં આપણને એક વોલેટિલિટી મૂવ તો જોવા મળશે. પર
એવું નથી કે ભાઈ એટલે અગર ચાઇનાનું ડિમાન્ડ જે છે ઇમ્પ્રુવ નહીં થયું, એમ કે ચાઇના જે વન ઓફ ધ બિગેસ્ટ કન્ઝ્યુમર છે બેઝ મેટલનું, તો જ્યાં સુધી ડિમાન્ડ સાઇડ પર આપણને કંઈક પોઝિટિવ ન્યૂઝ જોવા નહીં મળશે ત્યાં સુધી આપણને એક વન વે રેલી જોવા નહીં મળશે પ્રાઇસમાં. બસ એક સાઇડવેઝ ટ્રેન્ડ કરશે. એમ કે કોપર હવે જો તો ટેકનિકલી કાફી ટાઈમથી સાઇડવેઝ જ છે, ઉપરમાં 850 પર જાય છે અને નીચેમાં 750 આસપાસ આવે છે. તો એક આ 100 રૂપીસની મને રેન્જ લાગે છે. અગર આ રેન્જમાં કંઈ આપણને બ્રેકઆઉટ જોવા મળશે તો એક્સપેક્ટેશન છે કે વન વે મૂવ આવી શકે છે ઉપર કે નીચે. અધરવાઇઝ નેગેટિવ ટુ સાઇડવેઝ જ રહેશે. ઓકે, તો મેટલ્સ ઉપર દેવેનો વ્યૂ નેગેટિવ ટુ સાઇડવેઝ રહેતો દેખાઈ રહ્યો છે. પણ ધર્મેશજી, તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જે રીતે આપણે મેટલ્સના અત્યારે જોઈએ છે તો લગભગ સપોર્ટ લેવલની આસપાસ, તો આપને પણ લાગે છે કે આ નાની રેન્જમાં કે સાઇડવેઝ રહેશે કે આ સપોર્ટ પાસે બાઇંગ ઓપોર્ચ્યુનિટી બની શકે? જો કમોડિટીમાં સ્પેશિયલી ઓન ધ બેઝ મેટલ સાઇડ, બેઝ મેટલ શું છે કે એક ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ ઉપર ડિપેન્ડ છે, કન્ટ્રી પર ડિપેન્ડ છે અને સપ્લાય ડિમાન્ડ તમે જોશો હશે. પણ હવે કરન્ટલી તમે જોશો કે આ ડોલર ઇન્ડેક્સની જે તેજી આવી છે એમાં સ્પેશિયલી બેઝ મેટલ કમોડિટી માર્કેટમાં એક સારું એવું પ્રેશર જોવા મળ્યું છે. ઓન એન એવરેજ તમે કોપર જોશો, જે રીતે દેવેશને કીધું છે કે પ્રેશર એમાં બહુ છે, 800 નો આંકડો બ્રેક કરી નાખ્યો છે. આ જ કમોડિટી 930 920 માં હતી ને બધા તેજીમાં હતા, થઈ રહ્યા હતા 1000 થઈ જશે. બટ ફંડામેન્ટલી શું થયું કે ચાઇનામાં સ્લગિશ આવી ગયું, ડોલર વધવા ચાલુ થઈ ગયું ને તમે જોશો કે જે 920 ની કમોડિટી 800 પર આવી ગઈ. અહીંયાથી યર એન્ડ છે, પ્રેશર તો ડેફિનેટલી રહેશે. મને લાગે છે કે એલ્યુમિનિયમ, ઝિંક, નિકલ, આ બધા કાઉન્ટર્સમાં પ્રેશર કન્ટિન્યુ રહેવાનું છે. ને અગર ડોલર અહીંયાથી 110 112 થઈ ગયું ને સ્પેશિયલી ઓન યુરોપિયન ઇકોનોમી, જે મને લાગે છે કે બહુ એચ પર છે, કેમ કે અગર યુરોપિયન ક્રેશ થશે, યુરોપિયન ને સ્ટર્લિંગ ક્રેશ થશે તો કમોડિટી માર્કેટમાં સારી એવું શાર્પ ડિક્લાઇન આવી જશે. ને એ જ હું એન્ટિસિપેટ કરું છું કે 1-2 ક્વાર્ટરમાં આવશે, કેમ કે ટ્રમ્પ ડેફિનેટલી ચાહશે કે યુએસ માર્કેટ વધશે ને ડોલરનું જે વર્થ છે એ વર્લ્ડને બતાડવા માટે એ કાંઈ ને કાંઈ કરશે ને એ જ થયું છે. માર્કેટ તમે જોશો કે યુરોમાં ઓલમોસ્ટ 105 106 એક એવા લેવલ છે જે બ્રેક્ઝિટને ટાઈમ પર આવી ગયું હતું. તો આ બહુ લેવલ્સ બહુ ક્રુશિયલ લેવલ્સ છે. હું રેકમેન્ડ કરીશ નિવેશકોને કે કમોડિટી માર્કેટમાં સ્પેશિયલી બેઝ મેટલ સાઇડમાં શોર્ટ ટર્મ માટે મંદી છે, ઉછાલે વેચો. મને લાગે છે કે કોપર 775 મે બી 750 સુધીના પણ લેવલ આવી શકશે. સડનલી તમે જોશો માર્કેટમાં 20-15-20% ફોલ આવી ગયો એક દિવસે. જ્યાં સુધી ચાઇના સપોર્ટ નહીં કરશે કમોડિટી માર્કેટને, સ્પેશિયલી બેઝ મેટલ સાઇડ ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ નહીં વધશે, ત્યાં સુધી કમોડિટી માર્કેટ સ્લગિશ રહેશે ને ડાઉન ટ્રેન્ડમાં રહેશે. તો મંદી કરવાની મારી સલાહ રહેશે ને હું એક્સપેક્ટ કરું છું કે અહીંયાથી એટલીસ્ટ 5-10% નો ફોલ તમે બધા કાઉન્ટરમાં જોઈ શકશો. ઓકે, તો મેટલ્સમાં ઉછાળે વેચવાની રણનીતિ જે આપણા બંને નિષ્ણાતો અહીંયા આગળથી સલાહ આપી રહ્યા છે. અને ધર્મેશજી, ક્રૂડની પણ વાત તમારી સાથે કરી લઈએ, કારણ કે ક્રૂડમાં પણ આ સપ્તાહે ઘટાડો આવતો દેખાયો છે. ઇન્વેન્ટરી જે છે એના આંકડા અને જોયા બાદ પણ અહીંયા આગળથી આપણને ઘટાડો આવતો દેખાયો છે, જ્યારે કે ઇન્વેન્ટરીમાં ઘટાડા સાથેના જ આંકડા આપણને આવતા દેખાયા છે. પણ જે રીતના ડિમાન્ડના કન્સર્ન્સ હજી પણ બનેલા છે અને નોન ઓપેક કન્ટ્રી તરફથી પ્રોડક્શન આવી શકે એવી પણ એક અહીંયા આગળથી ચર્ચાઓ થઈ રહી છે. તો તમે કઈ રીતે જોઈ રહ્યા છો ક્રૂડને? તમે અગર કાચા તેલની વાત કરો તો કાચો તેલ એક વિપરીત ટ્રેડ થાય છે. એમાં 2-3 કારણો છે. એક તો ઠંડીના માહોલ છે, સપોર્ટિવ છે, ડોલર ફોર્મ થાય છે, એનાથી કમોડિટી વીક થયું છે. બટ તમે જોશો કે ઓઇલમાં એટલો ઘટાડો નથી આવ્યો. WTI ની વાત કરીએ તો 68 થી $71 કન્ટિન્યુઅસ રેન્જમાં ચાલે છે. આપણે ડોમેસ્ટિક માર્કેટની વાત કરીએ તો 5,800 થી 6,200 નો રેન્જ છે. માર્કેટ આ જ દાયરામાં ટ્રેડ થાય છે. આગળના 3-4 મહિના કોન્ટેક્ટમાં છે. ફંડામેન્ટલી માર્કેટ સપોર્ટિવ છે. ઓપેક નહીં ચાહશે કે પ્રાઇસ નીચે આવે, કેમ કે એ લોકોની ઇકોનોમી રિવાઇવ નથી થતી, કેમ કે એ ચાહે છે કે પ્રાઇસ $75-80 પર રહે તો બાયર અને સેલર બંને ખુશ રહેશે. હવે જે યુએસ છે, યુએસ પણ એક ટાઈપનું એક સેલર છે ને તમે જોશો કે એ પણ ઈચ્છે કે ઓઇલ સ્ટેબલ રહે. સ્ટેબિલિટી રહેશે તો ઇકોનોમી સ્ટેબલ રહેશે. તો હું એન્ટિસિપેટ કરું છું કે આમાં હું બાઇંગમાં સલાહ આપીશ. મને લાગે છે કે અહીંયાથી એટલીસ્ટ એક નાની અવધિ માટે તમે અગર બાય કરશો તો 6,000-6,200 ના લેવલ માટે તમે આમાં હોલ્ડ કરી શકો છો. ટેકનિકલી 5,700 નો સ્ટોપ લોસ મેન્ટેન કરીને તમે આ પોઝિશન બિલ્ડઅપ કરી શકો છો. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં તમે ટ્રેડ કરતા હોય તો મને લાગે છે કે શોર્ટ ટર્મમાં અરાઉન્ડ $71 સુધીના લેવલ્સ તમારે WTIમાં ફેબ કોન્ટ્રાક્ટ સુધી જોવા મળશે. ઓકે, તો આપણે ક્રૂડમાં કેવી રણનીતિ રાખવી એની પણ અહીં આગળથી વાત કરી. અને ધર્મેશજી, આપનો અને દેવ્ય, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને ખાસ આ કોમ્યુનિટી રિપોર્ટ શોમાં અમારી સાથે ચર્ચા કરી. આપનો આભાર.
તો આ સાથે જ કોમોડિટી રિપોર્ટમાં પણ હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.